ધ્યાન એટલે શું? બીજું ધ્યાન કોણ કરે છે? શેનું ધ્યાન કરવું? ધ્યાન શું છે? ભાન. તો ભાન તો આપણને થતું નથી. હે, એકાગ્રતા છે, બેભાન પોતાને. બધા લોકો શેના માટે ધ્યાન કરે છે? માનો કે આપણે તો પ્રશ્ન તો પછી, પણ એમ કે આપણે ધ્યાન તમે લોકો કરો છો તો તમે શેના માટે કરો છો? અસ્તવ્યસ્ત માનસિકતા છે, વિચારો બધા ઢેળી જાય, કન્ફ્યુઝન, એ બધાનું નિવારણ શું છે જોવું. નિવારણ થઈ જશે એવું ચોક્કસ છે કે ના? એટલે ધ્યાન એવું નિવારણ કરી શકે કે આપણે સાંભળેલું છે કે ધ્યાન નિવારણ કરશે આ પ્રશ્નનો? તો એ સાચી વાત છે? તપાસ કરેલી વાત છે? બરાબર. એટલે બધા લોકો, આપણે અહીંયા લોકો બધા છે, એ ધ્યાન શેના માટે કરતા હશે? બધા લોકો શેના માટે ધ્યાન કરે? માનો કે આંખ બંધ કરીને વહી જાય છે, તો શું કરવું છે આપણે આંખ વિશે? આંખો ઉઘાડી રાખી શકે છે? એક તો આપણને અંદર શાંતિ લાગે, પ્રવાસ લાગે, એના માટે. બીજું કે એટેન્શન આપણું પાવરફુલ બને તો આપણે આપણા મન રાજી અંદર અણચાય બધે આવો હોય કે આપણા એને આપણે કંઈક જોઈ શકીએ તો કંઈક આ બે વસ્તુ. એટલે બે કઈ વસ્તુ કીધી? શાંતિ લાગે, એક અંદર આપણને શાંતિ લાગે, ને બીજું મનનો જે ભાગ છે એ પ્રગટ થાય, જે અવ્યક્ત ભાગ હતો એ પ્રગટ થાય, એમ કે છે. ધ્યાન કોણ કરે છે? તમને જ પૂછ્યું. તમે કરો છો તો તમે જ છો એમ નહીં? આમાં ધ્યાન તો તમે કરો જ છો ને. તો શરીર ભલે ન કરતું હોય, મન કરતું હોય, પણ કોક કરે તો છે ને અંદર. તમે જ કરો છો, બીજું તો કોઈ છે નહીં. એટલે ધ્યાન કરનાર તમે પોતે જ છો. હવે તમે પોતે કોણ છો? હવે આપણે એની તપાસ કરી કે આ ધ્યાન કરનાર છે કે આ બધા દરેક વ્યક્તિઓ ધ્યાન કરે છે, તો એ ધ્યાન કરનાર કોણ છે? તો હવે આપણે એમ તપાસ કરી કે સવારથી સાંજ લગીનમાં આપણે કયા રૂપે હોય છીએ? આપણે ઈ જ છીએ. સવારથી સાંજ લગીન આપણે કયા રૂપે હોય છીએ? આપણે કયા રૂપે હોય છીએ? એટલે ક્રોધ આવે ત્યારે ક્રોધ રૂપે, ભાવ આવે ત્યારે ભાવ રૂપે, રાગ આવે ત્યારે રાગ રૂપે, દ્વેષ આવે ત્યારે દ્વેષ રૂપે. એટલે આ વૃત્તિ ને વિચારની બહાર આપણે કોઈ છીએ? જે વિચાર આવ્યો, જે વૃત્તિ આવી, એની સાથે આપણું તાદાત્મ્ય થઈ જાય. તો આ સિવાય આપણું હોવું છે કઈ? આપણે પૂછી છે પ્રશ્ન. આ સિવાય કોઈ હોય તો કયો તમે. તો એનો અર્થ એમ છે કે આપણે વિચાર વૃત્તિ છે, આપણે વિચારો છીએ, વૃત્તિઓ છીએ, ભાવ છીએ, સારા ભાવ છીએ, ખરાબ ભાવ છીએ, આપણે બધું ઈ જ છે. હવે આ જે સારા છે, ખરાબ ભાવ છે, એ ધ્યાન કરવા માંગે છે. ખરાબ ભાવમાંથી છૂટવા માટે કોઈ વ્યક્તિ અંદર ધ્યાન કરે છે. એને એવું લાગે છે કે આ ખરાબ છે, તો એને દૂર કરવા માટે ધ્યાન કરે છે. એટલે ધ્યાન જે કરે છે એને અત્યારે કંઈક પ્રોબ્લેમ છે, અશાંતિ છે, પ્રેમ રહિત સ્થિતિ છે, આનંદ વગરની સ્થિતિ છે. તો આવી જે સ્થિતિ છે એમાંથી બહાર નીકળવા કોઈ પણ રીતે અંદર બધા માનવ જાત છે એને એવું લાગે છે કે શાંતિ જોઈશે, આનંદ જોઈશે, પ્રેમ જોઈશે, સમજ જોઈશે, એના માટે પ્રયાસ કરે છે.
હવે એના માટે પ્રયાસ કરે છે. તો હવે પેલી વસ્તુ છે કે એ ધ્યાન કરનાર તો જેને અશાંતિ થાય છે એ ધ્યાન કરે છે, જેને પ્રેમ પ્રગટ કરવો છે એ ધ્યાન કરે છે, અને હું જ છું, બીજું કોઈ છે નહીં, અને એ ડેટા છે. એટલે ગીતાની અંદર એમ કીધું કે મન જ મનુષ્યના બંધનનું કારણ અને મન જ મનુષ્યના મુક્તિનું કારણ. એટલે જે મન છે એ રાગથી, દ્વેષથી, લોભથી, ઘૃણાથી પાર થવા માંગે છે, સમજવા માંગે છે. જેને આ રાગ, દ્વેષ, લોભ, ઘૃણા ખટકે છે, તો એ કે એવું મન છે એ મુક્તિને પામશે. એટલે આ મુક્તિ જે માગે છે એ આ મન છે. શુદ્ધ મન છે એ અશુદ્ધ મનમાંથી મુક્તિ માગે છે. એટલે આ શુદ્ધ મન છે એ આધ્યાત્મની યાત્રા કરવા નીકળે છે. પ્યાસવાળું મન છે એ આધ્યાત્મની યાત્રા કરવા. હવે ધ્યાન વિશે જુદા જુદા આપણા ચિત્તની અંદર ધ્યાન વિશે જુદા જુદા ખ્યાલો હોય. કોઈ ત્રાટકને ધ્યાન કહેતા હોય, કોઈ કુંડલીની શક્તિને જાગૃત કરવાને ધ્યાન કહેતા હોય, કોઈ ભગવાનના આકૃતિ વિગ્રહ હોય એને ધ્યાન કરવાની વાત કરતા હોય. તો સાચું ધ્યાન શું છે? આપણે સાચું જે ધ્યાન છે એ સાચું ધ્યાન શું છે, અને સાચા ધ્યાન લગીને આપણે પહોંચી કેવી રીતે શકીએ? તો પેલી વસ્તુ એ છે કે ધ્યાન શબ્દ દ્વારા એટલો અર્થ થાય છે કે ભાન. ધ્યાનનો અર્થ ભાન. હવે જો ભાન હોય તો આપણી અંદર નિરંતર રીતે અત્યારે ક્રોધ આવ્યો, અત્યારે લોભ આવ્યો, અત્યારે ઘૃણા આવી, અત્યારે ભય આવ્યો, એની ખબર પડવી એ ધ્યાન છે. મારી અંદર જે પડેલું છે ને બહાર જે પડેલું છે, જે તે સમયે એની મને જાણ થાય એ ધ્યાન છે. હવે આ ભાન થવું એ ધ્યાન છે, પણ આ ભાન થવાની પ્રક્રિયામાં આપણે તો નિરંતર રીતે બેહોશ છીએ. તો આપણે આ ભાન, આ ધ્યાન કેવી રીતે ચાલુ રહીએ કે મને ખબર પડે? હવે ધ્યાન એટલે શું થાય? ખબર પડવી. આપણી અંદર એક એવું તત્વ છે કે જે નિરંતર રીતે ખબર કરે છે, નિરંતર રીતે જ્ઞાન કરે છે, અને જ્ઞાન કરે છે ને જ્ઞાનના પ્રકાશમાં કંઈક પ્રકાશિત થાય છે. હવે જ્ઞાનના પ્રકાશની અંદર જે પ્રકાશિત થાય છે એનું ભાન જો આ પ્રકાશ કરનાર હાજર હોય તો થાય. એટલે હવે એક પ્રકાશ કરનાર છે અને એક પ્રકાશિત થતી વસ્તુ છે. અને આપણે અત્યારનો પ્રોબ્લેમ એવો છે કે પ્રકાશિત જે થાય છે એની સાથે જોડાઈ જાય છે. એટલે બે ધ્યાન થઈ ગયા, તાદાત્મ્ય થઈ ગયા. તો આપણું ધ્યાન શું છે? તો કે આ બેનું સેપરેશન કરવું. પ્રકાશિત થતી વસ્તુ અને પ્રકાશક જે વસ્તુ છે એ બેયનું વિભાજન કરવું. તો આપણે એવું કરી શકીએ? આપણે એવું વિભાજન કરી શકીએ કે એક પ્રકાશક છે, એ જ્ઞાન છે, અને જ્ઞાન આપણી અંદર જુદી જુદી રાગ, દ્વેષ, લોભ, ઘૃણા, ભય, સારો ભાવ, ખરાબ ભાવ એ બધાને પ્રકાશે છે. એવું કોઈ આપણી અંદર એવું તત્વ છે. એટલે એક રાગ છે, દ્વેષ છે, ઘૃણા છે, ભય છે, શાંતિ છે, આનંદ છે, પ્રેમ છે, અને એને પ્રકાશ કરનાર કોક છે. એટલે ધ્યાનની જે શરૂઆત કરવા માંગે છે એને એવું બરાબર રીતે અંદર ખ્યાલ હોવો જોઈએ કે આ એવું તત્વ છે, અને આ તત્વ નિરંતર રીતે ભાનમાં હોય છે. એને કોઈ પ્રોબ્લેમ હોતો નથી. પ્રોબ્લેમ આપણા સંસ્કારોને, સ્મૃતિઓને, આપણી અંદર જે પ્રકારની કન્ડિશન હોય છે એને પ્રોબ્લેમ હોય છે. બાકી આ જે પ્રકાશ કરે છે એને પ્રોબ્લેમ નથી હોતો. આટલું બરાબર છે? આપણી અંદર આટલું બરાબર? હા. એક્ટિવ તો તમે શેર બજાર વાળા આગળ જાઓ તો શેર બજાર, ક્રિકેટરો વાળા આગળ જાઓ તો ફૂટબોલ વાળા આગળ જાઓ તો ફૂટબોલ. એટલે તમે જેવા લોકોના સંગમાં હો ને એ કરવાની ઈચ્છા થાય. એટલે તમે જેના સંગમાં હો એ એમ કે ધ્યાન કરો, ધ્યાન કરો, ધ્યાન કરો, એટલે તમે ધ્યાન કરવાના. એટલે એ બહારથી આવેલો એક ડેટા છે. પછી ધર્મનો હોય તો ભલે, આધ્યાત્મનો હોય તો ભલે, એ ડેટા છે ને એ ડેટા દ્વારા આપણે ગતિ કરવા માંગી છે. એટલે ઈ તો બહારની વસ્તુ છે કે આપણને કોઈ કીધું છે કે ધ્યાનથી શાંતિ મળશે, સમાધિ મળશે, પ્રકાશ મળશે, સાક્ષાત્કાર થશે, એટલે આપણે આ બધું કરી રહ્યા છીએ. એ એના માટે. પણ આટલું આપણી આગળ ક્લિયર છે કે આ પ્રકાશ એક પ્રકાશક છે અને એક પ્રકાશ્ય વસ્તુ છે એ આપણી અંદર બરાબર ક્લિયર કટ છે. પેલા અંદર ક્લિયર છે કે આ એક પ્રકાશક છે, એક પ્રકાશ્ય વસ્તુ છે. અને કઈ આપણા આમ કે અનુભવમાં ન હોય એવું નથી.
અત્યારે મને વિચાર આવતો હોય તો મને ખબર પડે તો વિચાર છે એક અને વિચારનો પ્રકાશ કરે છે એ બીજો છે. એટલે અત્યારે આપણને આ લાઇટની અંદર બધું દેખાય છે, આ દેખાય છે એ છે, પણ પ્રકાશ છે એની ખબર નથી આપણને કે આ પ્રકાશની અંદર આપણે જોઈ છીએ, પ્રકાશને ભૂલી જાય છે અને પ્રકાશિત અત્યારે જે બધા લોકો બેઠા છે એની તરફ નજર છે. એમ અંદર પ્રકાશક છે એને આપણે ભૂલી ગયા છે અને પ્રકાશિત થતી વસ્તુ છે એને સત્ય માની લીધેલી. આ અત્યારની હાલત છે અને આ સત્ય માનેલી હાલત છે એટલે આગ્રહો છે, માન્યતાઓ છે, ધારણાઓ છે, સિદ્ધાંતો છે એ આપણને કોન્ફ્લિક્ટ કરાવે. સંઘર્ષ આપણી વિરુદ્ધ, આપણા આગ્રહ વિરુદ્ધ, આપણા માન્યતા વિરુદ્ધ, આપણા સિદ્ધાંત વિરુદ્ધ જે હોય એ આપણને કોન્ફ્લિક્ટ કરે છે. એટલે ધ્યાન છે એ આપણી અંદરનો કોન્ફ્લિક્ટ, આપણી અંદરનું જે દ્વૈત છે એનો નષ્ટ કરવા માંગે છે. આપણી અંદર દ્વૈત છે, જો શુભ કરી, સારું કરી તો વળી પાછળથી આવીને એમ કે તું વધારે સારો રહીશ તો આ સંસાર તને જીવવા નહીં દે, અને ખરાબ કરવા જાય છે તો અંદરથી એમ કે છે કે આ ખરાબી દ્વારા તને કાંઈ મળવાનું નથી. તો હવે આપણે એક છેડે આમ જાય છીએ તોય પ્રોબ્લેમ, લોભના છેડે જાય છે તોય પ્રોબ્લેમ, અને ઉદારતાના છેડે જાય છે તો પ્રોબ્લેમ, રાગના છેડે જાય છે તો પ્રોબ્લેમ, દ્વેષના છેડે જાય છે તો પ્રોબ્લેમ. એટલે આપણું અંદરનું માળખું દ્વંદ્વમાં જોઈશે. આમ થાય તોય દ્વંદ, આમ થાય તોય દ્વંદ. આ દ્વંદને, આપણા આંતરદ્વંદને આપણે દૂર કરવા માટે આપણે ધ્યાન કરીશું. આપણા ધ્યાનનો જે હેતુ છે આપણી અંદર આંતર વિરોધી. થોડી વારમાં ક્રોધ આવી ગયો, ક્રોધ કરનાર એક વ્યક્તિ અંદર દાખલ થઈ ગયો, ક્રોધ પછી એક વ્યક્તિ બીજો આવ્યો, પસ્તાવો કરવા માંડ્યો કે આ ન કર્યું હોત તો સારું હતું, પસ્તાવો કરનારો આવી ગયો. એટલે આ બધી વસ્તુ જાણે કે અલગ અલગ હોય. ક્રોધ કરનાર અલગ છે, પસ્તાવો કરનાર અલગ છે, આશ્વાસન આપનાર અલગ છે, જુલમ કરનાર અલગ છે. તો કે કોઈ અલગ નથી, બધું એક જ છે. અને છતાં આપણને અત્યારે જયારે ક્રોધ કરેલો હોય ત્યારે એક વ્યક્તિ લાગે, પસ્તાવો કરતો હોય, માફી માંગતો હોય ત્યારે તમને એક વ્યક્તિ અલગ લાગે. તો ઈ જે જુદી જુદી અનંત પ્રકારની જે મનોવૃત્તિઓ છે એ મનોવૃત્તિઓને જોનાર કોઈ દાખલ થાય તો આનું સિંક્રોનાઇઝ કરે કે આ શું છે, આ શું છે, સમજી શકે. પણ અત્યારે એક વૃત્તિ આવે છે, માનો કે મારાથી ક્રોધ થઈ ગયો છે, તો મારાથી ક્રોધ થઈ ગયો તો હું ક્રોધને જસ્ટિફાય કરું કે મારા ક્રોધનું કારણ આ છે. તો હવે વિચાર કરી કે ક્રોધને આપણે જસ્ટિફાય શું કામ કરીશ? ક્રોધ છે, લોભ છે, ઘૃણા છે, અથવા મેં કંઈક કરેલું કૃત્ય છે એને જસ્ટિફાય કેમ કરીશ? એટલે જસ્ટિફાય નો અર્થ એમ છે કે હું બદલવા માંગતો નથી, હું જેમ છું એમ રહેવા માંગુ છું. આ જીવનના કરોડો અબજો માણસો જે આ જીવનની અંદર જીવે છે એ લોકો બદલવા માંગતા નથી. એનો જો સિદ્ધાંત, એની માન્યતા તૂટી જાય તો એનું જીવવાનું આકરું થઈ જાય, એને જીવવાનું જીવવા જેવું ન લાગે. તો આ જે આપણી અત્યારની જે સ્થિતિ છે એ શું સ્થિતિ છે? તો એ કે આપણે જે અહંકાર હાવ અંધારામાં આપણને લઈ જાય છે, સંઘર્ષમાં લઈ જાય છે, દ્વંદ્વમાં લઈ જાય છે, જુલમમાં લઈ જાય છે, શાસનમાં લઈ જાય છે, તો એ કે ઈ અહંકારને આપણે વળગેલા છે. એટલે ધ્યાનની જરૂર શું કામ એને છે કે આ વળગણ છે એને દૂર કરવી છે. આ વળગેલા છે, રાગને વળગેલા છીએ, દ્વેષને વળગેલા છીએ, સારાપણાને વળગેલા છીએ, ખરાબપણાને વળગેલા છીએ. આ જે હારા અને ખરાબ બધાય બે વસ્તુ છે એમાંથી આપણે છૂટવા માંગી છે, જે છે એમાં જીવવા માંગી છે. તો આ ધ્યાન છે એ એના માટે છે. એટલે આ ધ્યાન આપણે આ ધ્યાન કરતા પહેલા આપણી અંદર આટલું આપણી અંદર ક્લિયર હોવું જોઈએ કે એક પ્રકાશક આપણી અંદર, એક ભાન 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 નિરંતર આપણી અંદર. આપણાથી કોઈ દૂર તત્વ છે એવું નથી. પેલા એક વસ્તુ આપણે અંદરથી બરાબર કરી લે કે આ ભાનનું તત્વ આપણાથી ક્યાંય આઘું નથી. આ ક્ષણે એના વગર કોઈ વસ્તુની પ્રતીતિ થઈ ગઈ એમ જ નથી, એવું અંતરનું ભાન છે. અને આ ભાન ઉપર આપણું એટેન્શન છે એ જવા દેવાનું છે. અત્યારે ભાન ઉપર એટેન્શન જાતું નથી, પણ ભાન જેનો પ્રકાશ કરે છે એના તરફ એટેન્શન જાય છે. ત્યારે પ્રોબ્લેમ શું છે? એટલે જે દ્રશ્ય વસ્તુ છે એના પર જાય, દ્રશ્ય વસ્તુ છે એ ખરાબ લાગે, બહારની વસ્તુ ખરાબ લાગે, પણ મારો આગ્રહ, મારી માન્યતા, મારો અહંકાર મને ખરાબ ના લાગે. એટલે અત્યારનો જે પ્રોબ્લેમ છે એ શું છે કે આપણે આખા એક નવો જે આપણે જેમ કહેવાય ને રોબોટનું નિર્માણ કર્યું હોય, રોબોટને કેમ તૈયાર કર્યો હોય, એમ આપણી અંદર આગ્રહો, માન્યતા, ધારણાઓનો રોબોટ તૈયાર થઈ ગયો છે અંદર. અને એ તૈયાર થઈ ગયો છે ઈ જેણે બનાવેલો છે એનાથી જાણે જુદો હોય એવો દેખાવ કરે છે. અત્યારની જે આપણી હાલત છે એવી હાલત છે. એટલે આ પહેલી વસ્તુ આપણે એ કરી છે કે આ બેનો વિભાજન કરી છે.
એનો શોધ કરી છે, એને સમજી છે. હવે આ જગ્યાએ આપણે ઊભા છીએ અને હવે આપણે આ એટેન્શન છે એને ભાનમાં લઈ જવાનું છે. એટેન્શન છે એને ભાન સાથે જોડવાનું છે, દ્રશ્ય સાથે જોડાયેલું છે, એને બદલે દ્રષ્ટાહારે જોડાવાનું છે. તો આટલું આપણે કરવાનું છે. આ ભૂમિકા, ભાન એટલે ધ્યાન છે, એ ભૂમિકા છે. અને આ ભાન તત્વને દુનિયાની ગમે એવી ખરાબી હોય તો પ્રોબ્લેમ નથી, કોઈ હારાપણું હોય તો રાજી નથી. એની મંજૂરી આવી જાય તો આપણે આખા માનવ તરીકે બદલાઈ જાય. અત્યારે જે છીએ એની કબૂલાત નથી. પેલા તો આપણે જે છે એની કબૂલાત નથી. હવે કબૂલાત ન હોય તો બદલાય કેવી રીતે? પેલા મને કબૂલ થવું છે કે હું આવો છું, તો પછી મારી બદલાવટ થાય. એટલે ધ્યાન શું છે? તો એ કે ધ્યાન છે એ કબૂલાત છે કે હું રાગ વાળો છું, હું દ્વેષ વાળો છું, હું લોભ વાળો છું, હું ઘૃણા વાળો છું, હું પ્રેમ રહિત છું, સમજણ વગરનો છું, ભય વાળો છું. આવી સમજણ ધ્યાન આપે. એટલે ધ્યાન શું કામ એને છે? તો એ કે આ ધ્યાન છે એ અમારી અંદરની અવ્યવસ્થાને જણાવે છે, એટલા માટે ધ્યાન છે. એટલે હવે ધ્યાનની અંદર હવે આપણે દ્રષ્ટા દ્રશ્યને જાણી લીધા. એટેન્શન છે એ દ્રશ્ય સાથે જોડાયેલું છે. હવે એ જોડાતું નથી, અદ્રશ્ય સાથે, ભાન સાથે જોડાતું નથી. હવે શું કરવું? અત્યારે આપણી હાલત આવી છે કે આ બધી વાત તમે સાંભળી લીધી, પણ હવે ભાનની અંદર સુરતા કેવી રીતે જશે? ભાનની અંદર સુરતા જવી તો જોઈએ. તો હવે આપણે શું કરશું? એવું શું કરશું કે જેથી આપણે આપણી સુરતા ભાન સાથે જોડી શકીએ? આપણે છે ને ધ્યાનની આખી ભૂમિકાને સમજીશું, પહેલેથી નીચેથી માંડીને ઉપર લગી. આ તમને એનો આદર્શ બતાવ્યો. ધ્યાન એટલે ભાન. તમે દ્રષ્ટામાં હો તો દ્રષ્ટાની સામે જે પ્રગટ થાય એને કોઈ ઓબ્જેક્શન ન હોય એટલે તમારું ધ્યાન સાચું. આ આપણે ધ્યાનનું આઈડિયલ વસ્તુ કહી દીધી કે આને ધ્યાન કહેવાય. હવે આ ધ્યાનમાં પહોંચવા માટે આપણે શું કરશું? આ ધ્યાનમાં પહોંચવું છે તો આપણે શું કરશું? એકાગ્રતા સાધશું. એકાગ્રતાની અંદર હવે એકાગ્રતા સાધશું, પણ એકાગ્રતાની અંદર એવું શું વસ્તુ છે કે જેથી આપણે એ સત્ય તરફ, તથ્ય તરફ જઈ શકી? એવું શું છે એકાગ્રતાની અંદર? શું છે એવું તત્વ? આપણે એક ડાયમેન્શનમાં, એક લોઅર ડાયમેન્શનમાંથી હાયર ડાયમેન્શનમાં જવા માંગી છીએ, તો આ બે વચ્ચેમાં શું વસ્તુ આવે છે? એક આપણે અત્યારે લોઅર ડાયમેન્શન છીએ, અંધારામાં છીએ, પ્રકાશ રહિત અવસ્થામાં છે. હવે આપણે હાયર ડાયમેન્શનમાં જવું છે તો હાયર ડાયમેન્શનમાં જમ્પ નથી લાગતો, સીધો જમ્પ નથી લાગતો. એટલે કે આ એકાગ્રતા એ વર્તમાન છે. એકાગ્રતા છે એ વર્તમાન છે, અને એકાગ્રતા વર્તમાન હોય તો વર્તમાન છે એ પ્રકાશ છે. વર્તમાન પ્રકાશ કેવી રીતે છે? તો એ કે હું એકાગ્રતાનો અભ્યાસ કરું છું, માનો કે શ્વાસ ઉપર રહેવાનો અભ્યાસ કરું છું, તો શ્વાસ ઉપર રહેવાનો અભ્યાસ દ્વારા શ્વાસમાંથી ક્યારે ક્યારે ચૂકી જાઉં છું એનું મને ભાન થવા માંડે છે. એટલે ભાન તત્વ મારી અંદર દાખલ થઈ ગયું, કોઈ પ્રકારે સીધું નથી, પણ ભાન દાખલ થઈ ગયું કે અત્યારે આ શ્વાસમાંથી મારું ખસી ગયું છે. એટલે આ એકાગ્રતા છે એ આપણને જોઈડી ક્યાં? તો એક અમુક પ્રકારનું ભાન આપણી અંદર પ્રગટ કર્યું. એકાગ્રતા એ વર્તમાનમાં, પેલા વર્તમાન એટલે છે, અને છે એ ભગવાન છે એ આત્મા છે. હવે છે એ ભગવાન છે, અને એ છે સાથે આપણે આવી છે. એટલે છે એની અંદર અમુક પ્રકારનું આ એકાગ્રતા છે, એની અંદર એક પ્રકારનું ભાન છે. જે આપણે દાખલા તમે એકાગ્રતા ન કરતા હો તો તમને કઈ ખ્યાલ જ ના આવે કે મારી અંદર કેટલા પ્રકારના વિચારો છે, કેટલા પ્રકારની વૃત્તિઓ છે, એ કોઈ પ્રકારનો ખ્યાલ ના આવે. એટલે આ જે એકાગ્રતા છે એ પેલો જમ્પ છે કે જેમાં આપણે પ્રકાશની યાત્રામાં નીકળી પડ્યા. એટલે એક પ્રકાશ, નાનકડો ઝીણો એવો પ્રકાશ આપણને પ્રાપ્ત થયો કે એ પ્રાપ્તની અંદર આપણી સામે જે આવે છે વિચારો, વૃત્તિઓ, રાગો, દ્વેષો, શાંતિ, અશાંતિ, એની ખબર પડવા માંડી કે અત્યારે આમાંથી આમાં ચૂકાઈ જાય છે, આમાંથી આમાં ચૂકાઈ જાય છે, આમાંથી આમાં ચૂકાઈ જાય. એટલે અત્યારે આપણને એક પ્રકારનું ભાન પેદા થયું કે આપણે વિસ્મરણનું છે એ વિસ્મરણ બહુ થઈ જાય છે, વિસ્મરણનું જ્ઞાન છે એ ભાન છે. તો આ એક એકાગ્રતા છે એ આપણને નાનો હરખો એક પ્રકાશની નાનકડી બેટરી આપી, અને બેટરીની અંદર આપણી અંદર જે અરાજકતા, અવ્યવસ્થા છે એને બતાવી. એટલે આ એકાગ્રતાનો અભ્યાસ છે એ આ કરશે, પેલું કામ કરશે. આ એકાગ્રતા છે એ એકાગ્રતા આપણને નિરંતર રીતે વર્તમાનમાં રાખવાનો પ્રયાસ કરશે. પણ આપણી અગર ક્લેરિટી છે, આ લોકો ધ્યાન કરનારા છે એની અગર ક્લેરિટી નથી, ક્યાં જવું છે, જવાનું ક્યાં છે? ધ્યાન દ્વારા શું ઉપલબ્ધિ છે? તો કે ઉપલબ્ધિ કઈ નથી, ધ્યાન દ્વારા જે છે એનો પરિચય છે.
જેવું છે એટલે જે છે જેવું છે એવું એને એવું જાણતા નથી, એટલે એનાથી મારવા માટે, એનાથી આગે દૂર જવા માટે, એના ભાગવા માટે પ્રયાસ કરીશ. એટલે આ જે એકાગ્રતાનો જે અભ્યાસ છે એ આપણને જે છે એની અંદર એન્ટર કરે છે. એટલે હવે એકાગ્રતા દ્વારા આપણે વર્તમાનનો પ્રકાશ મળ્યો અને પ્રકાશની અંદર અવ્યવસ્થાની ખબર પડવા માંડી, અને આપણી અંદર ક્લિયર કટ પિક્ચર હોવું જોઈએ કે આ એકાગ્રતા દ્વારા, આ વર્તમાન દ્વારા હું આ જે પ્રકૃતિ પ્રગટ થઈ રહી છે એને હું સમજી શકું. બહારની પ્રકૃતિ હોય તો ભલે, અંતરની પ્રકૃતિ હોય તો ભલે, જેમ અત્યારે આ ક્ષણે જેવી છે એવી જોઈ શકું. જો જેવી છે એવી જોઈ શકું તો મારો ભગવાન સાથે નાતો થવાની શક્યતા છે. બહાર ભગવાન છે, અંદર આત્મા છે. બહાર ભગવાન છે, ભગવાન છે એ પરિસ્થિતિ રૂપે છે, ઘટના રૂપે છે, વાતાવરણ રૂપે છે, પરિસ્થિતિ રૂપે છે, એ ભગવાન છે. અને અંદરથી આ જોનાર છે એ આત્મા છે, દ્રષ્ટા છે એ આત્મા છે. હવે આ સામે પરમાત્મા છે, અહીંયા આત્મા છે. હવે આત્મા છે એ પરમાત્મા એ આપેલી પ્રસાદી છે. પરમાત્મા એ શું આપ્યું તો એ કે અત્યારે કોઈ પ્રતિકૂળતા આપી, અત્યારે કોઈ અનુકૂળતા આપી, અત્યારે કોઈ શરીરનું પેઇન આપ્યું, જે આપ્યું તે, કોઈ અહંકારનું અપમાન થઈ ગયું એ આપ્યું, તો એ પરમાત્માએ આપેલો પ્રસાદ છે. હવે તમે એને લેશો કેવી રીતે? સામે પરમાત્માએ આપેલી આ પ્રસાદી છે, પ્રજ્ઞા દ્વારા ઇવોલ્યુશનની પ્રક્રિયા માનવજાતની અંદર થાય એના માટે એને આ પરિસ્થિતિનું નિર્માણ કર્યું. તો હવે એ પરિસ્થિતિ એને નિર્માણ કરેલી છે, હવે તમે એને એક્સેપ્ટ કરશો? જે છે એને એક્સેપ્ટ કરશો? આ ધ્યાન છે. આ વર્તમાનમાં છે, જે પરિસ્થિતિ છે એ વર્તમાનમાં છે, અને તમે વર્તમાનમાં છો, અને વર્તમાન છે એનો યોગ થાય. આ યોગ આને કહેવાય. આ યોગ છે સજાતીય વસ્તુનો યોગ થાય. આ ભગવાન વર્તમાનમાં છે, પરિસ્થિતિ, વાતાવરણ, ઘટના રૂપે, અને અહીંયા આત્મા છે એ દ્રષ્ટા રૂપે વર્તમાનમાં છે. અને આ દ્રષ્ટા રૂપે વર્તમાનમાં હોય તો હવે એ ભાન છે, તો એ જે છે જેવું છે એવું આ માનો કે આ પ્રગટ થયું, તો હવે પ્રગટ થયું, કંઈક પ્રતિકૂળતા પ્રગટ થઈ, અને પ્રતિકૂળતાએ આપણી અંદર કયા પ્રકારના વમળો પેદા કર્યા? તો કે ચિત્તતંત્રની અંદર રિએક્શન આવ્યું. તો આ રિએક્શનની જે પ્રક્રિયા આપણી અંદર થઈ, એ રિએક્શનની સાથે આપણે ન ભળી, રિએક્શન છે એની સાથે ન ભળી અને વર્તમાનમાં રહેવાનો પ્રયાસ કરી તો એને ઉર્જા મળશે નહીં. એટલે થશે શું કે આપણી અંદર જે અત્યારે પ્રગટ થઈ રહ્યું છે, એક ભગવાન છે, એક આત્મા છે, અને ભગવાન અને આત્માનો સીધો કોન્ટેક્ટ થાય તો આ પરિસ્થિતિ, વાતાવરણ, ઘટના બરાબર યથા યોગ્ય રીતે સમજાય આવા છે. હવે વચ્ચે આ રિએક્શન છે, આપણી સાયકોલોજી છે, આપણું એક મનોવિજ્ઞાન છે, આપણો આગ્રહ, માન્યતા, ધારણા છે. એ મનોવિજ્ઞાન છે એ ભગવાન અને આત્મા અને પરમાત્માને મળવા નથી દેતા. એ વચ્ચે તૂટી પડે છે કે આમ હોવું જોઈએ, આમ ન હોવું જોઈએ, આ ઠીક છે, આ નથી ઠીક. તો આ છે એ આપણા ધ્યાનને અટકાવે છે. એટલે હવે આ ધ્યાન કોને કહેવાય? તો કે આ રિએક્શન પેદા થયું સાયકોલોજીકલ, મનોમય, અને આ સાયકોલોજીકલ સાથે હું તાદાત્મ્ય ન કરું, તો આ થયું ધ્યાન થયું. એટલે આ એકાગ્રતાનો અભ્યાસ, આપણને એકાગ્રતાનો અભ્યાસ છે એ વર્તમાનમાં રાખશે, એક એરામાં રાખશે, એક એરાની અંદર રાખશે, પ્રકાશની અંદર રાખશે. ખબર પડશે, આ બધી વસ્તુની ખબર પડશે. એટલે ખબર પડવાની આખી પ્રોસેસ છે એ આ વર્તમાન દ્વારા છે, એકાગ્રતા દ્વારા છે. એટલે એકાગ્રતા છે એને આપણે એકાગ્રતાના સેન્સ કરતા એને વર્તમાનના સેન્સથી લઈશું કે આપણને વર્તમાનમાં રાખે છે. અને વર્તમાનમાં દ્વારા આપણને શું વિચાર, શું વૃત્તિ હાલે છે, આપણો અંદરની ચેતના કેવા પ્રકારની છે, આપણી અંદર મૂળિયા કયા પ્રકારના પડેલા છે આપણી અંદર. ધ્યાન એટલે શું થાય? હાવ ખાલી થઈ જવું, હાવ ખાલી થઈ જવું. જેવા સંસ્કારો જેવા છે એવા જોઈને ખાલી થઈ જવું, એ ધ્યાન છે. તો હવે આ ધ્યાન છે એ ખાલી થવાની પ્રક્રિયા છે. એટલે કોઈ પણ પરિસ્થિતિ દ્વારા, ઘટના દ્વારા આપણી અંદર સંસ્કારો બહાર નીકળશે, અને એ સંસ્કારોને આપણે જોવાના છે, સમજવાના છે, અને એનાથી પાર જવાનું છે. તો આ છે ધ્યાનની પ્રક્રિયા. એમાં આપણે અત્યારે એકાગ્રતાનો એક પાયો કઈ છે? એકાગ્રતા છે એ એક પોઈન્ટ ઉપર હજી જીવે છે, એક પોઈન્ટ ઉપર રહે છે, અને એ પોઈન્ટ ઉપર રહી અને એ પોઈન્ટમાં માનો કે શ્વાસનો પોઈન્ટ હોય તો ભલે, મંત્રનો પોઈન્ટ હોય તો ભલે, હૃદયનો પોઈન્ટ હોય તો ભલે, નાભીનો પોઈન્ટ હોય તો ભલે, તો રહે છે ત્યાં નાભીની અંદર રહે છે. એટલે એનું આખું સમગ્ર હોવપણું છે એ નાભીથી જાય છે. નાભી એટલે ઓમ બીજી રીતે કાંઈ નહીં, બાકી વર્તમાન. નાભી તો આપણો આધાર લીધો, અને આધાર દ્વારા આપણે અંદર ખોદી છે. નાભીના આધાર દ્વારા
આપણે આ જેમાં જમીન છે ને ખોદી અને આપણે કેમ બોર બનાવી છે એમ આપણે બોર બનાવવો છે, બોર કરવો છે, મૂળ સ્ત્રોત સાથે આપણે જોડાવવું છે. એટલે નાભીના માધ્યમ દ્વારા આપણે વર્તમાનમાં આવ્યા અને આ વર્તમાનની અંદર આપણે રહેવાનો પ્રયાસ કર્યો. આ વર્તમાન દ્વારા થોડોક પ્રકાશ થયો, આપણને કંઈક દેખાવાનું શરૂ થયું, એટલું આપણને અત્યારે એટલું થયું. અને આ પોઈન્ટ ઉપર જેમ 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 આપણે આ એકાગ્રતાના પોઈન્ટ ઉપર આવતા ગયા, એક તન્મયતાની અવસ્થા, એક શાંતિની અવસ્થા, એક આનંદની અવસ્થા એ ધીરે 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 પ્રગટ થાય. જેમ જેમ આપણા શ્વાસ છે એ શાંત થતા જાય, આપણે એકાગ્રતાનો અભ્યાસ કરીએ એટલે શ્વાસ છે એ શાંત થતા જાય. શાંત થતા જાય એટલે નાભી સાથે જે મૂળ છે, અસ્તિત્વ સાથે જે જોડાયેલી નાભી છે એની સાથે જેમ જેમ એની સાથેના તાલમાં આવતા જાય, એ તાલમાં આવતા આપણી અંદર શાંતિ પ્રગટ થાય, આનંદ પ્રગટ થાય. તો આ શાંતિ અને આનંદ વિષય વગરનો એની પ્રતીતિ છે આ એકાગ્રતા દ્વારા થાય. એટલે એકાગ્રતા છે એ આપણને ક્યાં લઈ જશે? તો એ કે આપણને આનંદ લગીને લઈ જશે, આપણને શાંતિ લગીને લઈ જશે. આપણા અંદરનો જે આનંદ છે, અંદરની શાંતિ છે અને કોઈ પણ વિષય વગરનો આનંદ છે, ત્યાં લગીને આ એકાગ્રતા લઈ જશે. એટલે બે વસ્તુ કરશે એકાગ્રતા. એકાગ્રતા છે એ અત્યારે જે છે એને જણાવશે અને એકાગ્રતાની અંદર તન્મય થવાનું. જોવા ઉપર બહુ ભાર નથી અહીંયા. એકાગ્રતામાં જોવા ઉપર ભાર નથી, એકાગ્રતામાં ખોવાવા ઉપર ભાર છે. કે જે પોઈન્ટ ઉપર છે એ પોઈન્ટની અંદર ખોવાઈ જાય. એ નાભી છે તો નાભીના એવા મૂળિયામાં વહી જાય કે જ્યાં અસ્તિત્વનો મૂળ સ્ત્રોત છે ત્યાં મારે જવું છે. એટલે આપણી આગળ જયારે આપણે એકાગ્રતાનો અભ્યાસ કરી છીએ ત્યારે એકાગ્રતા દ્વારા આપણે મૂળ સ્ત્રોત, શબ્દ રહિત, નિશબ્દતા, મૌન છે ત્યાં પ્રવેશ કરવા માંગુ છું. આજે મારો ઈરાદો છે એ આ જગ્યાએ રહીને હવે ખોદવા માંગુ છું. તો હું આ એટલે એકાગ્રતા દ્વારા બે વસ્તુ બનશે. એક પ્રકાશ થોડોક થશે અને બીજું અંદરનો આનંદ, અંદરની શાંતિ. અને જો અંદરનો આનંદ અને અંદરની શાંતિ આ એકાગ્રતા દ્વારા જો આપણને મળી ગઈ તો પછી આપણે બે વચ્ચે સરખામણી કરી શકશું. એક સંસારના વિષયો છે, સંસારના સંબંધો છે એ, અને એક મને જે આ શાંતિ મળી છે, જે આનંદ મળ્યો છે, એ બે વચ્ચેનો સરખામણી કરશું. અને જે વસ્તુ આપણને આકર્ષણ કરશે, જો અંદરનો આનંદ અને અંદરની શાંતિ આકર્ષણ કરશે તો એને પ્રેમ, પ્યાસ કહેવાશે. અને જો એને આકર્ષણ આપણને એ નહીં કરે તો પછી આપણે સંસારમાં જેવા છીએ એવા રહેશું. એટલે ધ્યાન, આ એકાગ્રતા એવી વસ્તુ છે કે અંદરની શાંતિનો અનુભવ કરો, અંદરનો આનંદનો અનુભવ કરો, શૂન્યતાનો અનુભવ કરો. અને આ શૂન્યતાનો જે આનંદ છે એને એટ્રેક્ટ કરે, એટલો આકર્ષિત કરે કે એને હવે બહારની બધી વસ્તુ મળે ને એને તૃપ્તિ ન થાય. એટલે એક અવસ્થા આના દ્વારા, એકાગ્રતા દ્વારા એક અવસ્થાનું આપણે નિર્માણ કરવાનું. હવે એ જે મૂળ પાયો છે એ આ છે. એક પ્યાસ છે કે આવી શાંતિ જોઈ છે, આવો જ આનંદ, જે મને આ ઝલક મળી એવી જ આનંદ જોઈ છે, એવો જ શાંતિ જોઈ છે. આના પ્રત્યે જેને પ્રેમ થઈ જશે ને આ આનંદ અને આ શાંતિ પ્રત્યે, એ લોકો બહારની ગમે એટલી વસ્તુ એને મળશે પણ એ કોઈ દી કરતા કોઈ દી તૃપ્ત નહીં થાય. આ એની નિશાની. આધ્યાત્મમાં જે લોકો જાશે એની અંદર આ પ્રકારની સ્થિતિ નિર્માણ નહીં થાય, એ લોકો આની અંદર પ્રવેશ નહીં કરી શકે. એટલે એ લોકો પ્રવેશ કરી શકશે કે જેને કમ્પેરિઝન કરવાની તાકાત છે. બે વચ્ચેની જે એક પ્રકૃતિની વસ્તુ છે અને એક આનંદ શાંતિની વસ્તુ છે એને સરખાવી શકે એવી અંદરની અવસ્થાએ બે વસ્તુને જોઈ હોય અને આ વસ્તુ પ્રત્યે હોય તો પછીનું બીજું સ્ટેપ છે એ પછી આવે આપણે આ એકાગ્રતામાં વારે તન્મયતામાં આવવા માંડ્યા. એટલે આપણી અંદરની અવસ્થા કેવી થઈ ગઈ? વૃત્તિઓ અનંતતામાં વેચાયેલી હતી. અનંત વસ્તુ, જ્યારે જે પ્રકારનો વિચાર આવે એની યારે તાદાત્મ્ય. એને બદલે એકાગ્રતાએ શું કર્યું? એકાગ્રતાએ બધાને સમેટીને એકમાં લઈ લીધા. આપણને શ્વાસમાં લઈ લીધા, મંત્રમાં લઈ લીધા, નાભીમાં લઈ લીધા. એટલે આપણી અનંત વૃત્તિમાંથી આપણે એક જ વૃત્તિમાં આવી ગયા. એટલે પેલી વસ્તુ એ છે કે અનંત વૃત્તિને કાઢવા માટે એક વૃત્તિ પેદા કરવી પડે. તો એક વૃત્તિ છે એ એકાગ્રતાની વૃત્તિ છે, જેમાં એક વસ્તુ છે એ આગળ છે. એક વસ્તુ છે એ આગળ છે. એ શું વસ્તુ આગળ છે? કે જે આ વૃત્તિઓ, વિચારો, અનંત લાખો કરોડો અબજો વૃત્તિઓ છે, પણ એને જોનાર કોણ છે? એક જ છે, એને બે નથી. એટલે એકાગ્રતાનો અર્થ એમ છે કે આ જે એક તત્વ લાખો કરોડો અબજો વૃત્તિઓ છે એને જોનાર છે એ એક છે ને, એમાં મારી વૃત્તિ. એકાગ્રતાનો અર્થ, સાચો એકાગ્રતાનો અર્થ એવો છે કે આ એકની અંદર મારી વૃત્તિને હું જવા માટે આ પ્રથમ ચરણ છે, હું આના માટે ભરું છું. આ એકની અંદર જવા માટે આ એકાગ્રતાનું પગથિયું છે હું મૂકું છું.
એટલે એકાગ્રતાના પગથિયામાં આપણને ગમે એવી આનંદ મળે, ગમે એવી શાંતિ મળે, ગમે એવી સમાધિ થઈ જાય, આપણે અહીંયા અટકવાનું નથી. આપણે આપણી અંદરના રાગને, દ્વેષને, અજ્ઞાનને, અણસમજને, પ્રેમ વગરની સ્થિતિને સમજવાની છે અને દૂર કરવાની છે. એટલે આ સાધક લોકોનો પ્રોબ્લેમ કેવો છે કે કંઈક પ્રકારનો આનંદ, કોઈ પ્રકારની ઝલક, કોઈ પ્રકારનો પ્રકાશ થઈ ગયો, કોઈ પણ તો એ જગ્યાએ અટકી જાય કે મને સાક્ષાત્કાર થઈ ગયો, મને આ થઈ ગયો, મને આ થઈ ગયું, મને આ થઈ ગયું. એટલે અહીંયા અટકવાનું નથી. આપણે તો આપણા અંદરના અજ્ઞાનને જળ મૂળ સહિત જો હટાડવું હોય તો આપણે આ સમાધિને ગણના નથી કરવાની, આપણે અંતરની કોઈ અવસ્થાની ગણના નથી કરવાની. આપણે તો એટલું જ કહીશું કે અત્યારે ભલે શાંતિ હોય, અત્યારે ભલે આનંદ હોય, પણ આ આનંદ ચાલુ રહેશે. હમણાં પરિસ્થિતિ ખરાબ આવશે તો આ ચાલુ રહેશે, તો કે આ ચાલુ નહીં રહે, તો કે આમાં હવે પ્રભાવિત થવાની જરૂર નથી, આનો ઉપયોગ કરવાની જરૂર છે. આ જે આનંદ છે, આ જે શાંતિ છે, આ જે શૂન્યતા છે, એ શૂન્યતાને દ્રષ્ટાની અંદર જોડો. હવે આ એકાગ્રતામાંથી હવે બીજો પોઈન્ટ છે, ઈ જે ઉર્જા બચી હતી એ ઉર્જાને આપણે દ્રષ્ટામાં નિયોજિત કરી છે. જે એકાગ્રતાની જે ઉર્જા હતી, હવે એકાગ્રતા દ્વારા, એકાગ્રતા એટલે એકાગ્રતાની આપણે ભૂમિકા જે કહેવા માંગી છે, એકાગ્રતાની ભૂમિકા એવી હોવી જોઈએ કે સવારથી સાંજ લગીન અને સૂતી વખતે પણ એ સ્મરણ કરતા કરતા સુઈ જવાની આખી પ્રક્રિયા 24 કલાકની સળંગ આ એકાગ્રતાની ભૂમિકા છે. અજપા જાપ કહે છે આને, અજપા જાપ છે. આ સ્થિતિ પેલા નિર્માણ કરવી જોઈએ. કોઈ પણ સાધક હોય એને આ સ્થિતિ ન હોય એ જ્ઞાનના માર્ગમાં ક્યારે આવી શકશે નહીં. એટલે જ્ઞાનના માર્ગમાં આવવા માટે તમને જ્યારે યાદ આવે, હાલતા, ચાલતા, ખાતા, પીતા, રાંધતા, ઓફિસમાં, ગમે જ્યારે જે સમય યાદ આવ્યું પાછું સ્મરણ, યાદ આવ્યું પાછું સ્મરણ, યાદ આવ્યું પાછું સ્મરણ. એટલે આ એકાગ્રતાનો આ જે અભ્યાસ છે એ નિરંતર રીતે 24 કલાકમાં અને જોડી દેવાનો છે. એટલે આ એકાગ્રતાનો અભ્યાસ પાકામાં પાકો થશે એટલે આપણી અંદર આનંદ, શાંતિ, સમાધિ હોય જ. આ જેની અંદર હોય એને હોય જ. અને હવે આ એકાગ્રતા જે પ્રાપ્ત કરેલી છે એના માટે હવે આપણે જરૂર છે અન્ડરસ્ટેન્ડિંગની જરૂર છે. જે સાધના ચાલુ કરી છે ખોટી જગ્યાએથી સાધના શરૂ કરી, અને જે જગ્યાએથી સાધના કરી છે એને કોઈ દી ઇન્ક્વાયરી કરતા નથી કે આ સાધના સાચી છે ખોટી છે, આ અન્ડરસ્ટેન્ડિંગ સાચી છે ખોટી છે. આ સમજાય છે બધાને? સમજાય ખરું? પણ આપણે આ સત્સંગમાં આવી છીએ, આપણે સાક્ષીની, દ્રષ્ટાની, જાણની વાત કરી છે, એટલે એમાં આપણે કઈ સંશોધન કરી છે ખરું? એમ નથી આવતું. એમ નહીં, તમારે પૈસા કમાવા હોય તો ધંધો કેવી રીતે થાય, કઈ જગ્યાએ અત્યારે એવા કેવા સોર્સ છે કે જે અત્યારે ચાલુની અંદર આ વસ્તુની અંદર ઇન્વેસ્ટમેન્ટ કરી તો પૈસા કમાઈ શકી, તો તમે પૈસા કમાવા જાવશો ત્યારે કેટલો વિચાર કરો છો. આવી રીતે જુદા જુદા આખા બજારનો તમે અભ્યાસ કરો છો, અને એમાં આપણા માટે સારામાં સારી વસ્તુ કઈ છે અભ્યાસ કરો છો. તો આપણે આધ્યાત્મની અંદર આ જે વસ્તુમાં હાલવા માંગી છે એનો કોઈ દી વિચાર નહીં કરવાનો, આપણે વિચાર જ નહીં કરવાનો, ખાલી માનીને જ હાલવાનું. એમને અત્યારે જે જગ્યાએ ઉભા છે એ જગ્યાની તપાસ ન કરી શકે. માનો કે અત્યારે તમે જોવો છો, આપણે જોઈ છે, આપણે હાલી શકીએ એવી વાત કરી છે કે આપણે જે જોઈ છે, જે જગ્યાએથી જોઈ છે, ત્યાંથી આપણે સ્ટાર્ટ કરી છે, અને એ સ્ટાર્ટ કરી છે એની અંદર ખ્યાલ આવે છે કે અત્યારે જોઈ છે એમાં દેખાય તો છે, રાગ દેખાય છે, દ્વેષ દેખાય છે, લોભ દેખાય છે, ઘૃણા દેખાય છે, અજ્ઞાન દેખાય છે, હિંસા દેખાય છે, બધું દેખાય છે. તો આટલું તો આપણને ખ્યાલ આવે છે કે આ દેખાય છે. હવે દેખાય છે એની અંદર હવે આપણે થોડાક આગળ જાય, દેખાય છે એમાં થોડાક આગળ જાય કે રાગ આવે છે, દ્વેષ આવે છે, હિંસા આવે છે, અથવા પ્રેમ, શાંતિ અથવા આનંદ થોડી વાર માટે આવે છે. તો કોને સિલેક્ટ કરો તમે? સિલેક્ટ કોને કરો? શાંતિ, આનંદ ને.
તો હવે એને દ્રષ્ટા કહેવાય, એને સાક્ષી કહેવાય, જેની આગળ સિલેક્શન હોય શાંતિનું, આનંદનું, પ્રેમનું, એને દ્રષ્ટા કહેવાય, એને સાક્ષી કહેવાય, એને જાણ કહેવાય. તો આપણને આ સવાલ તમે બીજા કોઈ નથી, આપણે આપણી હારે સંવાદ કરી છે અને આપણે આપણી જાતને પૂછી છે કે હમણાં મન વિચાર વગરનું થઈ ગયું તો કેટલા રાજી થઈ જાય છે. અને બહુ વિચારોનો જબરજસ્ત રીતે પ્રવાહ હાલ્યો તો આપણને રાજી થશું, નારાજ થશું? હવે નારાજ થતા હોય તો આને સાક્ષી કહેવાય, આને દ્રષ્ટા કહેવાય, આને તટસ્થતા કહેવાય. તો આ તો સાક્ષી નથી. આટલું તો આપણે કરી શકીએ. એમાં શું થાય, આપણે જેને શોધી છે એના તરફ માનો કે જે વસ્તુને આપણે શોધી રહ્યા છીએ એના તરફ એટેન્શન નહીં આપી તો કેવી રીતે ખુલશે? એટેન્શનનો એવો નિયમ છે, આ વિશ્વની અંદર એવો કાયદો છે, એટેન્શન જે બાજુ નાખો ને એ બાજુ એનું રહસ્ય જણાય જ. જે બાજુ તમે એન્જિનિયરિંગ લાઈનમાં જવા દો, ડોક્ટરી લાઈનમાં જવા દો, વકીલની લાઈનમાં જવા દો, તમારું એટેન્શન આપો એટલે એના નોલેજ તમને પાવરફુલ મળે. જેટલું એટેન્શન આપો એટલું. એમ આત્માની બાબતમાં તમે એટેન્શન આત્મા તરફ તમે વેવરાવો તો આત્માને ખુલ્લું પડે. આત્મા જે અપ્રગટ અત્યારે આપણને લાગે છે એને ખુલ્લું પડે, પણ આપણે એને એટેન્શન આપી છીએ આત્માને? આપણે આત્માને શોધી છીએ? આપણે જાણને શોધી છીએ? આપણે દ્રષ્ટાને શોધી છીએ કે ખાલી સાધના શરૂ કરી દીધી છે? આપણે અત્યારે શું કર્યું? સાધના શરૂ કરી દીધી છે પણ અન્ડરસ્ટેન્ડિંગ નથી. ગીતાની અંદર પેલું એમ કીધું કે પેલી અન્ડરસ્ટેન્ડિંગ પછી ધ્યાન, પેલી સમજ, અને સમજ હોય તો પછી ધ્યાન કરતા તો હાવ આસાન છે. તો આપણે અન્ડરસ્ટેન્ડિંગ કેમ નથી કરતા? આપણે અત્યારે જે જગ્યાએ ઉભા છીએ એની અન્ડરસ્ટેન્ડિંગ, આપણે જે સાધનથી સાધના કરી છે, સાધના 50 વર્ષ, 60 વર્ષ, 70 વર્ષ લગીને કોઈ પરિણામ નથી આપતું તો આપણે એને ચેલેન્જ કેમ નથી કરતા? આપણી અંદર આમૂલ પરિવર્તન નથી થતું એ આપણને ખબર પડે છે. તો આપણે એ સાધન, જે સાધન લઈને આપણે હાલી છીએ એ સાધનને ઉડાવી કેમ નથી દેતા? એ સાધનનો નકાર કેમ નથી કરતા? જે સાધન આપણે અત્યારે કરી રહ્યા છીએ, જે બુદ્ધિ દ્વારા, જે મન દ્વારા જે આપણે આ સાધન કરી રહ્યા છીએ, એ સાધને પરિણામ નથી આપ્યું. હા, થોડા ફેરફારો આપ્યા છે, થોડા સ્વભાવની અંદર થોડાક ફેરફારો, થોડાક આગ્રહોની અંદર થોડાક મંદ પડ્યા છે, પણ એ ઓમ એની જગ્યાએ જ પડ્યા છે. પણ થોડી એને દબાવી, અત્યારે એને દબાવીને એક બાજુ રાખી દીધેલા છે. એટલે કોઈ પણ વ્યક્તિ, આમાંનું કોઈ વ્યક્તિ હોય જેને જાણ તરફ નજર કરી હોય, જણાતી વસ્તુ તરફ તો બરાબર છે, પણ જાણ શું છે એવો પ્રશ્ન કોઈ કર્યો હોય, આટલા બેઠા હોય એમાંથી જે જાણ છે એની તરફ નજર કરી હોય, જાણ છે એના તરફ એટેન્શન કર્યું હોય, જાણ છે એ આમ પ્રતીતિમાં આવતી નથી અને મારે પ્રતીતિમાં લેવી છે એવું કોઈને થયું હોય, જાણને અત્યારે તમે જે સાધના કરો છો એની અંદર સાક્ષી બનીને સાધના કરો છો, પણ આ સાક્ષી તો કોઈ છે એની અંદર. જે છે એ અંદરનો નિરીક્ષક, સંસ્કાર વાળો નિરીક્ષક છે, જેને અમુક સિલેક્શનો છે એવો સાક્ષી છે અંદર. એના દ્વારા તો પરિણામ નથી આવવાનું. એટલે ખાલી અત્યારે આપણે જે કરવા માંગીએ ધ્યાન નથી કરવું, કોઈ ભજન નથી કરવું, એક અન્ડરસ્ટેન્ડિંગ જોઈશ, એક સમજ જોઈશ, ક્લિયર કટ. એક વખત આપણને એમ ખબર પડી જાય કે વસ્તુ આમ જ કરવાની છે તો ઈ કરવા માંગે છે. એટલે તમે સમજો છો હું બોલું છું ઈ, કે તમે માનો છો હજી હું જે કહેવા માંગુ છું શું છે? હું શું કહેવા માંગુ છું? આપણે જે જોવા માંગીએ છીએ એ એક ભ્રમિત આપણી એનો સાક્ષાત્કાર. આપણે એની પ્યાસ છે આપણને, જે જાણે છે એને જોવાની પ્યાસ છે આપણને. જે જાણે છે એને જોવા માટે આપણે શું કરીશ? આ જે જાણનારો અંદર છે એને જોવા માટે કોઈ પ્રયાસ કર્યો હોય તો બતાવો. સીધા સાક્ષી બની ગયા, સીધા નિરીક્ષક બની ગયા, અંદર જોવા માંડ્યા અને આપણને એમ લાગે છે કે અમને દેખાય છે, અમને બરાબર છે, પણ એના દ્વારા કંઈ થતું નથી. થતું હોય તો કહેજો તમારે. પણ નકાર કાં તમે નથી કરતા? નકાર કોણ કરશે? તમે અત્યારે સંતોષમાં છો, તમને તો એવું જ છે કે તમે સાક્ષીમાં બેઠેલા છો, એટલે તમને આ આધ્યાત્મ છે એ અસંતોષની ભૂમિકા છે. હું જાણતો નથી એવી ભૂમિકા છે. આધ્યાત્મનો અર્થ એવો છે કે હું કંઈ જાણતો નથી, આ આધ્યાત્મ છે. તો હવે આ અવસ્થામાં કોણ છે કે હું જાણતો નથી? એ અવસ્થામાં કોણ છે? હમણાં તમને પ્રશ્ન કરી, તમે જવાબ આપો છો.
એનો અર્થ છે એમ કે તમે જાણો છો, તો જાણતો હોય કોઈ દી જાણશે નહીં, એને માનેલું છે બધું. એટલે એ આપણને અંદર ઈમાનદારીથી ખબર પડે કે આપણે જાણતા નથી એવું ખ્યાલ આવે. માનેલું છે એટલું ખરું, પણ જાણેલું નથી. જે વસ્તુ આપણે જોતી હોય એની પાછળ ન પડી જાય, આપણે જે વસ્તુ આપણને કામ ના થાય એની પાછળ ન પડી જાય, તો આપણે આની પાછળ કેમ નથી પડતા? આ જે જાણ છે એની પાછળ કેમ નથી પડતા? આ દ્રષ્ટાની પાછળ કેમ નથી પડતા? એ કેમ નથી જણાતો? એટલે અત્યારે સંતોષ એ બાબતનો છે કે બધાને એમ લાગે છે કે એ જે દ્રષ્ટા છે એ સાક્ષી છે, એમાં જ આપણે જીવીને એમાં જ આપણે જોઈ છીએ. આપણે જે અંદરની જે સાધના કરી છે જોવાની, સાક્ષીની, વર્તમાનની, એ જ છે. એ નથી, સ્ટેપ છે. માનો કે અત્યારે જે વર્તમાનમાં આપણે રહી છીએ એક સ્ટેપ છે, પણ સ્ટેપની ઇન્ક્વાયરી કરવાની. માનો કે હું અત્યારે જે ફેક છે, અત્યારે હું વર્તમાનમાં રહું છું ને, એટલે જે ફેક છે એ પ્રગટ થાય છે મારી સામે. રાગનું, દ્વેષનું, લોભનું, ઘૃણાનું, ભયનું, હિંસાનું, સારાનું, ખરાબનું, બધી ખબર પડે છે. અને મને હવે એટલી ખબર પડે છે કે મારી અંદર બધું પડેલું છે, એટલી મને ખબર પડે. તો આ સ્ટેપ કઈ ખોટું નથી. એટલે આપણી સાધનાનો આ પોઈન્ટ છે એ સાચો છે કે જેમાં આપણને દેખાય છે, પણ હવે દેખાય છે એ જાતું નથી. હવે પ્રશ્ન એ છે કે દેખાવાનું, પેલા દેખાતું નહોતું, હવે દેખાય છે, એટલે એક સ્ટેપ તો મૂક્યું. અત્યારે એક પ્રકાશ તો આપણા હાથમાં આવ્યો છે, પણ હવે પ્રશ્ન એવો છે કે આ બધું જાતું નથી, એની જગ્યાએ જ ઉભું રહે. જયારે જો ત્યારે થોડી વાર માટે શાંત થઈ જાય, થોડી વાર માટે તમે જોતા હો ત્યારે દબાઈને બેસી જાય, પાછું ઊભું થાય. તો હવે શું કરવું? આ વાત થાય છે આપણે એવું એને ખબર નહીં, એને માને, એને સાંભળી લીધું. ગુજરાતી ભરોસો, ભરોસો. હવે માનો કે એને ભરોસો, જલારામજીએ ભરોસો કર્યો, હાલો આપણે માની લીધું. ભરોસો કર્યા પછીના જીવનની અંદર જુદા જુદા પ્રસંગો બન્યા હશે કે નહીં, અને ભરોસો રાખ્યો હશે કે નહીં વખતે? તો આપણો એવો ભરોસો છે? આપણો એવો ભરોસો, માનો કે એના જીવનની અંદર એની પત્નીને માગવાનો પ્રસંગ આવ્યો, એને આપી દીધી પત્નીને. શું કામ? એની આગળ ભરોસો છે. એને નક્કર પ્રતિ ભરોસો એટલે શું થાય? એને નક્કર જ્ઞાન થઈ ગયું છે કે આ પરમાત્મા જેવી હસ્તી છે અને પરમાત્મા કોઈ દી ખરાબ કરે જ નહીં મારું. એને આવો નિશ્ચય થઈ ગયો. આપણો નિશ્ચય છે આવો. આપણે ના નથી પાડતા, જલારામને જ્ઞાન થયું હતું, પણ જલારામ જેવી આપણો પરોક્ષ આવું જ્ઞાન છે કે ભગવાન જેવું હસ્તી છે અને ક્યારે કરતા ક્યારેય આપણું કંઈક ખરાબ કરવાની જ નથી. એટલે આપણે ટૂંકો રસ્તો ન ગોતી. જલારામે જે કર્યું ને એ આપણે નહીં કરી શકીએ. આપણે અત્યારે જે જગ્યાએ છીએ જગ્યાએથી આપણે શું કરી શકીએ? એને ભરોસો આવ્યો પછી ગયો નથી. એને નિશ્ચય, ભરોસો એટલે નિશ્ચય થઈ ગયો કે ભગવાન જેવું તત્વ છે ને છે. હવે એ હોય તો મારે કઈ ચિંતા જેવું નથી. એટલે એ કઈ પણ વસ્તુ કરવા માટે તત્પર છે, એવો નિશ્ચય હું કહું છું. એવો નિશ્ચય છે આપણી આગળ. એટલે ક્યાં ભૂલ લાગે છે આપણી સાધનામાં? ભૂલ ક્યાં છે બધા લોકોને? પક્ષમાં એટલે નિરીક્ષકને સાક્ષી માની છે. એનું શું કારણ છે? શું કાને એને સાક્ષી માની છે? આપણે નિરીક્ષકને જ સાક્ષી કેમ માની લઈ છે? એનાથી આગળ કેમ નથી જતા? આગળનું સ્ટેપ કેમ નથી ભરતા? આગળનું સ્ટેપ એટલાય કરવાનું જરા ધ્યાન છે કે આપણે જે પ્રયોગમાં કરી ઇમિટેશન છે એક પ્રકારનું, જેમાં આપણે કંઈક કર્યું હોય એવું. આ જે વસ્તુ છે એ અજ્ઞાતની, એટલે અજ્ઞાતની, એટલે અજ્ઞાતની ભૂમિકા ખરી, પણ એને જાણવા માટેની જે ઝંખ ના કહેવાય ને, પ્યાસ કહેવાય, એ પ્યાસ નથી. એટલે જે જગ્યાએ છે જગ્યાએ આપણને સંતોષ છે. અગર તમે વિચાર કરો કે આ ગમે એવો નિરીક્ષક આપણી અંદર પેદા થયો હોય, એ કોઈ પ્રકારના આપણા મૂળિયા કાઢતું નથી. રાગના મૂળિયા, દ્વેષના મૂળિયા, અહંકારના મૂળિયા, ભયના મૂળિયા કઈ કાઢતું જ નથી. હવે કાઢતું ન હોય તો આપણે ત્યાં ઉભા રહીને શું કરવું છે? એટલે આપણે એ મૂળિયાને કાઢવા નથી માંગતા એટલે ત્યાં ઉભા છે. પણ જેને કાઢવા હોય તો એને પ્યાસ કહીએ આપણે, કે જે આને પ્યાસ છે એટલે એ કાઢવા માટેની તત્પરતા છે.
તો એ તત્પરતા નથી. એટલે આપણે હવે શંકા અને સંશય કરવો હોય ને તો આપણી જાત ઉપર, આપણી સાધના ઉપર, આપણે જે પણ કાંઈ કરી છે ને એમાં આપણે સંશય કરી છે કે આ મારી સાધના છે એ સાચી છે ખોટી છે, પરિણામ લઈ આવે છે કે પરિણામ નથી લઈ આવતી, એવો પ્રશ્ન આપણને થાય છે ક્યારે? થાય પ્રશ્ન થાય કોઈ? માનો કે આટલા વર્ષથી આપણે કરતા હશું, પણ આપણી અંદરની વસ્તુ તો, આપણને જે ફોર્સ મારવા વાળી વસ્તુ તો અહંકાર જ છે. અહંકારને સત્સંગમાં આવવા દેવો હોય તો આવવા દેશે, અને અહંકારને કોઈ પ્રોબ્લેમ થયો તો એ નહીં આવવા દે. તો એ જે કરશે એ બધું અહંકાર કરશે, એમાં સાક્ષીનું કોઈ સ્થાન નથી. એ આપણને ખ્યાલ આવે? અહંકારને ફટકો પડે તો અહંકાર ત્યાં ઉભો રહેવા નથી માંગતું, તો હવે ત્યાં સાક્ષી કહેવાય આને? તો આપણી બધી હિલચાલ અહંકારના ડિફેન્સમાં જ છે. તો હવે ઈ કેવી રીતે પ્રાપ્ત કરે? એટલે આપણી અંદર એવી પ્યાસ હોવી જોઈએ કે આ સાક્ષીને ખરેખર જે મારી સાધના કરું છું એના દ્વારા પરિણામ હોવું જોઈએ. પરિણામ આવતું નથી. સાધના એને હાલે છે, એ જ મન દ્વારા, એ જ બુદ્ધિ દ્વારા, એ જ અહંકાર દ્વારા, તો એનું પરિણામ તો નથી આવતું. શાંતિથી આપણે કોઈ દી વિચાર કરી છે કે આ પરિણામ નથી આપતું? આ સાધનાઓ, આ અનંત પ્રકારની સાધનાઓ વિશ્વની અંદર હાલે છે, તમને પરિણામ રેર જગ્યાએ તમને જોવા મળે, તો એમ કેમ છે? આપણે જે પૈસા કમાવા માટે જે તત્પરતા હોય એ વસ્તુઓમાં નથી. હવે તમે આમ વિચાર કરો કે તમે જે અહીંયા સત્સંગ કરો છો અથવા તમે જે સાધના કરો છો, કોઈ પણ પ્રકારની સાધના કરો, એ તમારા કેટલા કલાક હાલે છે, કેટલો સમય હાલે છે, અને ખરેખરો રસ ક્યાં હોય છે? તમને એમ કહેવામાં આવે કે એક સત્સંગમાં જવું છે, કોઈક પાર્ટીમાં જવું છે, ક્યાંક ફરવા જવું છે, ક્યાંક કરવા જવું છે, તો આપણી ચોઈસ કોની છે? સાચી વાત કરી કે ચોઈસ આપણી કોની છે? આધ્યાત્મ તો છેલ્લો પ્રેફરન્સ છે, પણ બીજી જે અંદરની ચોઈસ છે, હવે અંદરની ચોઈસ અલગ છે. અને આપણે કરી છીએ આધ્યાત્મિકતા, આપણે જે ધ્યાન કરી છીએ, સાધના કરી થોડીક કલાક માટે કરી લઈ, પછી આપણું મન કે પૈસા કેવી રીતે, ઇજ્જત કેવી રીતે રહીએ, પ્રતિષ્ઠા કેવી રીતે મળે, તો આપણો આખો વિચારની ધારા વિષયો તરફ, આ ઇમેજ તરફ, સત્તા તરફ આપણી નિરંતર રીતે, કેમ ગીધ ઉપર ઉડતું હોય પણ એની નજર તો માંસ ઉપર જ છે, એમ અત્યારે આપણે આ સાધના છે એ પેરીફરી કરે છે. અંદરના ઊંડાણમાં ખબર જ નથી કે અમારે જોઈ છે, અંદરના ઊંડાણમાં તો એ ગયું નથી, આપણી સમગ્રતામાં એ ગયું નથી, અને આપણે ઉપર છેલ્લી સાધનાઓ કરી છે અને રસ છે, અને એ આપણે તપાસતા નથી એટલે ખબર નથી. આખો દિવસ કઈ વસ્તુનું ચિંતન કરો છો એ બતાવે છે કે તમારો રસ છે. તો હવે જે બાબતનો રસ હોય ત્યાં પરિણામ આવે, જે બાબતનો રસ નથી ત્યાં પરિણામ કેવી રીતે આવશે? અને આ બાબતનો આપણને રસ નથી, આપણે દેખાવ કરી છીએ એવો કે આપણને રસ ઘણો છે, રસ નથી. રસ હોય ત્યાં પરિણામ આવે ને આવે જ એમ. પ્યાસ બીજા લોકોનો આપી છે, પ્યાસ તો સ્વયંથી થાય. દ્રષ્ટિ આપી શકે પણ પ્યાસ તો સ્વયંથી પેદા કરવી.